મને અહીંયા LIB શાખામાં લાવવામાં આવ્યો છે. મારું લાઈવ ચાલુ છે. બરાબર. ના હું બંધ નહીં. એક મિનિટ મિત્રો, અહીંયા મને લાવીને અત્યારે બેસાડ્યો છે. અહીંયા પોલિટિશિયનમાં હવે મારી એન્ટ્રી એમને જાતે કરવડાવી છે. અહીંયા આપ જોઈ શકો છો. તો અહીંયા બેઠા બેઠા મને હવે કોઈ પણ થશે એની જવાબદારી પોલીસની રહેશે. એમને જવાબ પણ મને આપવો પડશે, કારણ કે મેં કોઈ ગુનો નથી કર્યો. બસ સ્ટેશનની અંદર પબ્લિક હેરાન થતી હતી. હું ડેપો મેનેજરની રજૂઆત કરવા જઈ રહ્યો હતો, ત્યાંથી આખા બધા ઉપાડીને અહીંયા લેવામાં આવ્યા છે. અમારી રજૂઆત છે કે સાહેબ તમે કાર્યક્રમો સરકારી કરો, પણ પબ્લિકના જે હક છે, પબ્લિક હેરાન થાય છે, એના માટે તો કંઈક કરો. આજે ગામડે ગામડે તમે લાખો રૂપિયાની બસોના પેટ્રોલના ધુમાડા ઉડાડી દીધા. બસમાં કોઈ બેસવા તૈયાર નથી, તમારા કાર્યક્રમમાં કોઈ આવવા તૈયાર નથી, સરકારી કર્મચારીઓને દબાણ કરવા. આજે સાહેબ આમની મજબૂરીઓ જોવાનું, તમે કેટલી બધી મજબૂરી છે. લાચાર મોઢે આજે વાત કરીએ સાહેબ, આ લોકશાહી નથી. પોલીસને પોલીસનું કામ કરવા દો. પોલીસને આવી રીતે હેરાન ન કરશો. આજે એમની મજબૂરી આજે એમની ઓખોમાં જોઈ રહ્યો છે. આમની પીડા થાય છે, પણ ક્યાં સુધી સહન આવું કરીશું? ક્યાં સુધી આ બધું સહન કરીશું સાહેબ? અમે પણ એમની મજબૂરીઓ સમજીએ છીએ સાહેબ. એ જો અમારા વિરુદ્ધમાં કરવા જાય તો એમને તકલીફ છે. સરકારના વિરુદ્ધમાં કરવા જાય તો સરકાર એમને બદલી કરી નાખે, એમને હેરાન કરી નાખે. અને આવા કિસ્સાઓ અમે જોયા છે. આજે એમની મજબૂરી આજે પોલીસ સ્ટેશનમાં અમે જોઈ છે, પરંતુ અમે એમના જેવા નથી. આજે બેસાડે અમે બેઠા છીએ. વધુમાં વધુ લોકો શેર કરો. મીડિયા નહીં બતાવે, અને બતાવશે તો અમે મીડિયાને અભિનંદન આપશું કે તમે સાચું બતાવો. અમારો શું વિરોધ ખોટો છે? ખોટો તમને કહો, વિરોધ અમારો ખોટો છે. જે કામ સરકારી થવું જોઈએ આજે થતું. આજે હજારો કર્મચારીઓને આજે વ્યસ્ત કરી નાખ્યા છે. આજે હજારો લોકોના કામ અટવાઈ પડ્યા છે, હજારો પેસેન્જરો અટવાઈ પડ્યા છે, અને કરોડો રૂપિયાનો સાહેબ ધુમાડો આજે બોલી જશે. જો આ કરોડો રૂપિયા આવાસ યોજનાની અંદર સારી રીતે મેનેજમેન્ટમાં વપરાયા હોય સાહેબ. 15 દિવસથી એરપોર્ટની અંદર આ કામ ચાલે છે, મંડપ તે બંધાવાનું. તે સાહેબ મોટા મોટા ઝાડ હતા, એ બધા ઝાડને પાડી દેવામાં આવ્યા. એ ઝાડની નીચે રોજડાઓ, હરણ એ આશરો લેતા હતા. એ બિચારા બેઘર બની ગયા. કેટલાય વર્ષો જૂના પક્ષીઓ એના ઉપર માળા કરેલા હતા. આજે એ પક્ષીઓએ સાહેબ ઉત્તર પોલીસ સ્ટેશન કરું સાહેબ, કરું બરાબર. આજે એ